घर घर तिरंगा यात्रा भागरूपे आज आह्वानगर खाते कलेक्टर कचेरी जिला सेवा समिति शुरू कर भगवान बिरसा मुंडा सर्कल सुधी मान्य धारासभ्य श्री डांग आह्वा श्री विजयभाई पटेल मान्य प्रमुख श्री जिला पंचायत वहीवटीतंत्रना अधिकारीओ कर्मचारीओ और बहोળી संख्यामां विद्यार्थीओ नगरजनों सम्मेलन करीने आज विशाल लांबी तिरंगा यात्रा काढवामां आवी। आपणा देशनुं आन बान अने शान तिरंगो हमेशा ऊंचो फरकतो रहे और देशनी आन बान शानमां हमेशा वधारो करतो रहे। आ प्रसंगे देशना सर्वे नागरिकों ने नगरजनों ने विनंती है कि आपणे आपणा देशना तिरंगानुं मान जाळववा माटे हमेशा प्रयत्नशील रहीए। धन्यवाद। वंदे मातरम। भारत 15 ऑगस्ट આપણો સ્વતંત્ર દિવસ છે। દેશની અંદર જે પ્રકારે આપણને અંગ્રેજોની ચિંગાળમાંથી રાષ્ટ્રના સૌ જે જિલ્લાઓ હતા કે જેમણે આપણને આઝાદી અપાવી અને ઉત્સાહી ઢબે આપણે જે આજ પર્યંત કાર્ય કરી રહ્યા છીએ, પરંતુ એની સાથે તિરંગાનું પણ એટલું જ મહત્ત્વ રહ્યું છે અને દર વર્ષે યુવાનોથી લઈને સૌ ઉત્સાહપૂર્વક આ રાષ્ટ્રીય પર્વને માણે છે, જુએ છે અને ગૌરવ અનુભવે છે। સમગ્ર દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબે પોતાના કાર્યવિસ્તારની અંદરથી લઈને દેશના સૌને અપીલ કરી કે રાષ્ટ્રધ્વજનું ગરિમા જળવાય, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના ઉજાગર થાય અને એટલા માટે દરેક સ્થળો ઉપર એ નગર હોય, જિલ્લો હોય કે મંડળ હોય, તિરંગા યાત્રા નીકળવી જોઈએ। જેના ભાગરૂપે આજે ડાંગ જિલ્લાની તિરંગા યાત્રા કલેક્ટર કચેરીથી પ્રસ્થાન કરીને આપણા જે આદિવાસીઓના દેવ સમાન બિરસા મુંડાના પ્રતિમા પાસે આશીર્વાદ લઈને સંપન્ન થઈ। ગૌરવ સાથે કહી શકીશ કે ડાંગના સમગ્ર શિક્ષણ જગતના સંકળાયેલા સૌ કર્મચારીઓ, ડાંગવાસીઓ અને રાષ્ટ્રપ્રેમીઓએ ઉત્સાહભેર નિસ્વાર્થ ભાવે ભાગ લઈને આ તિરંગા યાત્રાની આન બાન અને શાનને ગૌરવ અપાયું। આજરોજ વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ડાંગ જિલ્લાના ગ્રામજનો, વહીવટીતંત્ર તેમજ દરેક સ્કૂલના વિદ્યાર્થી મિત્રો અને ગ્રામજનો આજે તિરંગા યાત્રામાં જોઈન થયા હતા। આજે આ ભવ્ય તિરંગા યાત્રા આપણા દેશની શાન વધારી હતી અને આપણા દેશ માટે જે વીરોએ બલિદાન આપ્યું હતું એમની યાદ અપાવી હતી। તો આવનારી આ 15મી ઓગસ્ટના દિવસે આપ સમગ્ર દરેક ગામમાં તિરંગા ઘર ઘર લગાવીએ અને દરેક જાહેર પ્રોગ્રામોમાં આપણે આપણા વીરોને યાદ કરીએ અને